મુન્દ્રાની મામલતદાર કચેરી ખાતે બુધવારે નાયબ મામલતદાર વિપુલભાઈ જોશીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુન્દ્રા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રસ્તા, પીવાનું પાણી અને ગેરકાયદે દબાણોને લગતા અંદાજે 10 જેટલા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। નાયબ મામલતદારે ઉપસ્થિત અરજદારોની રજૂઆતો સાંભળીને પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન મુન્દ્રા શહેરની ભૌગોલિક સ્થિતિ અને સ્વચ્છતાને લઈને એક મહત્વની રજૂઆત સામે આવી હતી। કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી ભરત પાધારિયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરની મધ્યમાંથી પસાર થતી ભૂખી નદીમાં મોટા પાયે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। ગંદકીના સામ્રાજ્યને કારણે આસપાસના વિસ્તારના રહીશોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે, જે બાબતે તાત્કાલિક ઘટતું કરવા તેમણે માંગ કરી હતી। આ બેઠકમાં તાલુકા પંચાયતમાંથી નીલકંઠ ગોસ્વામી સહિત માર્ગ અને મકાન વિભાગ તથા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી।